તો આજે આપણે આ વિડીયોમાં સહકારિતા વિશે જાણીશું. તો રાજભાઈ, તમે સહકારિતા વિશે થોડીક જાણ આપો. સહકારિતા એમ કહેવાય ને કે જે સૌથી જીવનનું એક અભિન્ન અંગ છે, પણ અત્યારના માણસો તેને ભૂલતા જાય છે. સહકારિતા એટલે એકલો વ્યક્તિ નહીં, એની સાથે કોઈ બીજો વ્યક્તિ, અન્ય વ્યક્તિ હોય, કોઈ પણ વસ્તુ જે હોય જીવ માત્રને જોડે એને સહકારિતા તરીકે આપણે લઈ શકીએ. એટલે કે આપણે જૂથ કાર્ય કરીને એવી રીતે. જૂથ કાર્ય ગમે લઈએ કે આપણે બે મિત્ર ભેગા થઈને જો કોઈ પણ કાર્ય કરતા હોય ને તો તેને પણ આપણે સહકારિતા તરીકે લઈ શકીએ. અત્યારે જોઈએ કે તમને ખ્યાલ જ હશે કે આપણે કંપની હોય, કોઈ પણ સ્કૂલ હોય, શાળા હોય, કોલેજ હોય, તો તેની અંદર એકથી વધારે વ્યક્તિ એટલે ગ્રુપ કાર્ય, ગ્રુપ સ્ટડી થતી હોય બધી, તો એ બધાને આપણે સહકારિતા તરીકે લઈ શકીએ. સહકારિતા લઈએ તો આપણે એકબીજાના મંતવ્યો પણ શેર કરી શકીએ, જેથી આપણે એકબીજાના 100% વિચારો પણ ખબર પડે. 100% ખબર પડે. આપણે કહેવાય ને કે આમાં જીનલબેન હાલતા બોલતા હોય કે એક વ્યક્તિ કામ કરતો હોય તો તેને એકનો મગજ ચાલે, પણ 4-5 વ્યક્તિ ભેગા મળીને કામ કરતા હોય તો તેના અંદર ઘણા મગજો ચાલતા હોય, એટલે કોઈ પણ ખામી, કોઈ પણ ત્રુટિ, કોઈ પણ સમસ્યા આવે, 5 મગજ જો એ બધું કરતા હોય તો એ કામ બહુ સહેલું પડી જાય. કાર્ય કરવાથી એકબીજા વિશે ખબર પડે, ઘણી નવી માહિતી પણ જાણવા મળે અને એકરૂપતા જળવાઈ રહે અને વસુદેવ કુટુંબની ભાવના પણ વિકસાવે. 100% અને વસુદેવ કુટુંબકમ અત્યારે કહેવાય ને કે સર્વવ્યાપી, અત્યારે આ દુનિયાની અંદર એક બહુ જરૂરી કામ છે કે વસુદેવ કુટુંબકમની જે ભાવના છે તે પ્રકટવી જોઈએ. કેમ કે અત્યારે જોઈએ ને કે ધર્મને લઈને, પછી રંગભેદને લઈને, પછી ઊંચ નીચને લઈને, અને ઘણી એમ કહેવાય કે બહુ આમ કપરી પરિસ્થિતિ છે. તો જ્યારે આ વસુદેવ કુટુંબકમની ભાવના વિકસે, સહકારની ભાવના વિકસે, તો એક સમાજ એક સારા રસ્તે દોરાય અને કહેવાય ને કે એકદમ પ્રગતિનો એક સુપથ તરીકે આપણે લઈ શકીએ. હમણાં તો બધા બધું એકલું જ રહેવા પસંદ કરે કે પોતનું જોવે, બીજા બધાનું થાય ના થાય કોઈ. અરે બહુ કપરી પરિસ્થિતિ છે અત્યારની આ સમાજની. અને જ્યારે ઊંઘતા ઘણી વાર એવું દુઃખ થતું કે આપણે નોર્મલી સામાન્ય જે ક્રિકેટ મેચ રમતા હોય તો ક્રિકેટ મેચની અંદર સહકારની ભાવના જોઈએ કે સામે એટલા 11 જણા રમતા હોય, ફિલ્ડિંગ કરતા હોય, તો તે એકબીજા પ્રત્યે હોવું જોઈએ અને તો જ એ સારી રીતે રમી શકે, જીતી શકે. અને જો ટીમની વચ્ચે જ તેને અનબનાવ હોય કે કોઈ પણ રીતે કઈ મતભેદ હોય તો તે ટીમ સારું પ્રદર્શન નથી કરી શકતી. સહકાર ભાવના હમણાં ક્યાં જોવા નથી મળતી. આપણે ક્લાસરૂમમાં જોઈએ, આપણા મિત્રો જોઈએ, ઘરમાં જોઈએ, બારે રમતમાં જોઈએ, બધે સહકાર તો જરૂરી જ છે. બધાનો સાથ તો હોવો જ જોઈએ. બરાબર, 100%ની વાત છે. પણ અટાણે મોસ્ટ ઓફ જગ્યાએ આ હે ને એક ગંભીર મુદ્દાની વાત થઈ રહી છે. કેમ કે શિક્ષણની અંદર જ આ વસ્તુ આપણે ક્યાંક ને ક્યાંક અભાવ જોવા મળે છે. જે સહકારની ભાવના જે શીખવાની છે તે શીખવામાં જ નથી આવતી. પહેલેથી જ બાળકને એકલતા શીખવાડવામાં આવે છે. સહકાર તો ખાલી કહેવાય છે કે તું બધાની સાથે રહે, પણ તેને સમાજમાં મૂકવામાં જ નથી આવતું. તું એકલો રહે, એકલો ભણ ને એકલો જ ખા. 100%ની વાત છે. અત્યારના કહેવાય ને કે બાળકોને પોતાની પાણીની બોટલમાંથી કોઈ પાણી પીવે ને એ નથી દેતું. બધાને એકલું જ રહેવું ગમે છે. પોતાનું વિચારે, બીજાનું જે થવું હોય થાય. પછી પહેલેથી જ આપણે એવું શીખવવામાં આવે કે સહકાર ભાવના રાખવી જોઈએ, તો પછી આગળ જતા આવા પ્રશ્નો જ ના ઉદ્ભવે. 100%. અને કહેવાય ને કે સહકાર ભાવના કોઈક વ્યક્તિ સાથે રહે તો તેને ખ્યાલ આવે, પોતાના ગુણનો વિકાસ થાય, પોતાની ખામીનો ખ્યાલ આવે કે મારી અંદર આ ખામી છે. પછી થાય એવું કે આપણે પેલા ગમે આપણા મનની અંદર કહાની ઘડતા હોય ને જે તે થતું હોય, આપણા મનની અંદર સાચું જ લાગતું હોય, પણ પછી જ્યારે સમાજની અંદર એ વાસ્તવિકતા આપણી સમક્ષ આવે તો તેમાં બહુ કપરી પરિસ્થિતિ, બહુ ખરાબ વાત હોય, પણ આપણે કોઈને કહી ના શકીએ. ને પછી સમાજ આપણે કહે નહીં, પણ આપણી પાછળથી વાતો કરે. એટલે આપણી સાથે જો 5-7 મિત્રો એવા હોય અને બધી આપણે પેલા નિર્ણય ગમે લેતા હોય, વાત કરતા હોય, એની સાથે ચર્ચા વિચારણા કરી હોય ને તો તેનાથી બહુ ઘણો સુધાર આવે. આપણે નિર્ણયોમાં નિર્ણય શક્તિ મજબૂત થાય ને ઘણા મગજ હાલતા હોય એટલે એમ કે ઘણો બદલાવ જોવા મળે. ક્યારેક ને ક્યારેક તો સહકાર ભાવના વિકસાવવી પડશે ને. ક્યાં સુધી આપણે એકલું રહેવાનું છે? 100%. સમાજમાં સહકાર ભાવના ન હોય તો કઈ રીતે ચાલે? અત્યારે પોલિટિશિયન ને આપણે જોઈ શકીએ કે કમ્યુનિટી પાવર જેની પાસે છે તે જ પોલિટિશિયન નો વર્ચસ્વ છે. કે બધી રીતે કે સત્તા એની જ રહી જેની પાસે છે વધુમાં વ્યક્તિ હોય. એમ આપણે ઘણી સંસ્થા આપણે લઈ શકીએ
જેમ કે આપણે લોક ભારતી છે, પછી વિદ્યા ભારતી છે, તો આવી સંસ્થાઓ ચાલે એ સહકારથી જ ચાલે. કેમ કે આ વિચારધારા છે તો આપણે આનંદાલય છે, તો તે બધી વિચારધારા એક એવી છે કે સહકાર એક વ્યક્તિ નથી સંભાળી શકતી, એને ઘણા બધા વ્યક્તિઓ વિચારધારા ભેગી થઈ અને એક કમ્પ્લીટ રીતે આખું તંત્ર ચલાવે છે. તો કેટલું આપણે સારું આજે સહકારિતા વિશે નવું જાણવા મળ્યું, પણ આપણો ભોગો પડે. અને અમારા આ વિડીયોમાં જો કોઈ ભૂલચૂક હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવજો. બાકી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.